નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ સેણોદિયા. શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ફરી એક વખત આપ સર્વેનું ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હાર્દિક સ્વાગત કરું છું. તો હવે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે મનુષ્યના પાચન તંત્રની ચર્ચા કરી ગયા છીએ. તો હવે મનુષ્યમાં જોવા મળતી જે પાચન તંત્રની પ્રક્રિયા છે, હવે એ પરથી હવે એમાંની એક બે નાની એવી ઘટનાઓ જે બને છે એ અને એનાથી આગળના જે ટોપિક છે હવે એ સમજવા માટે આપણે આજના વિડીયોમાં આપણે કેટલીક જે પ્રવૃત્તિઓ કરવી પડે છે, તો એ કેટલીક પ્રવૃત્તિઓનો અભ્યાસ આજના વિડીયોમાં આપણે કરીશું. તો ચાલો જોઈએ આગળ. હવે આપણી આગળની પહેલી પ્રવૃત્તિ એટલે કે આપણે કાલે જે જોઈ ગયા કે મનુષ્યમાં જોવા મળતી પાચનની જે પ્રક્રિયા બને છે, તો ખરેખર બનતી પાચનની જે પ્રક્રિયા છે તો એ પાચનની પ્રક્રિયામાં પહેલું જ અંગ જે આવે છે મોં. તો હવે મોં દ્વારા શું થાય છે કે ખોરાક જ્યારે આપણે મોંમાં દાખલ કરીએ કે ત્યારે મોં દ્વારા એ ખોરાકની અંદર લાળ ભળે છે અને એ લાળ દ્વારા અને આપણે એવું પણ જોયું કે અમુક ટકા સ્ટાર્ચનું પાચન મોંમાં જ થઈ જાય છે. તો હવે એ જગ્યાએ ખરેખર આ લાળ ભળવાની પ્રક્રિયા અને સ્ટાર્ચના પાચનની પ્રક્રિયા, તો શું ખરેખર બે વચ્ચે કંઈક સંબંધ છે કે એની અસર શું છે એકબીજા પર, એ આપણે આજે નક્કી કરવાનું છે પ્રવૃત્તિ દ્વારા. તો ચાલો જોઈએ. તો હવે એમાં આપણે આગળ વાત કરીશું પ્રવૃત્તિ નંબર 6.3 ની. એટલે કે હવે આ પ્રવૃત્તિ આપણે કયા હેતુ માટે કરીએ છીએ, તો આપણે શું સમજવાનું છે, તો આપણે ખરેખર લાળ જે છે કે લાળ રસ જે છે એની આ સ્ટાર્ચ પર શું અસર બને છે, એ કેવા પ્રકારની અસર ઉદ્ભવે છે એના વિશેની આપણે ચર્ચા કરવી છે. તો ચાલો હવે આ ઘટનાને સમજવા માટે સ્વાભાવિક છે કે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ તો કેટલાક જરૂરી એવા સાધનો કે જરૂરી એવા જે પદાર્થો છે એને લઈ અને ત્યારબાદ આપણે પ્રવૃત્તિ આગળ કરીએ. તો હવે આ પ્રવૃત્તિ દરમિયાન શું કરવાનું છે, તો આપણે બે એવી કસનળીઓનો ઉપયોગ કરવાનો છે અને બંને કસનળીની અંદર ચોક્કસ માત્રામાં આપણે સ્ટાર્ચનું દ્રાવણ લેવાનું છે. તો હવે પહેલા તો આપણે અહીંયા કસનળી જોઈ લઈએ. હવે બંને કસનળીને અલગ પાડવા માટે પહેલા તો આપણે એને નામ આપી દઈએ કે આ એ કસનળી અને બી કસનળી. હવે આપણે શું કરવાનું છે, તો બંને કસનળીમાં પહેલા તો સ્ટાર્ચની લાળ રસ વડે સ્ટાર્ચ પર શું અસર બને છે જાણવા માટે એ ચેક કરવું છે. તો એટલા માટે બંને કસનળીની અંદર અમુક માત્રામાં આપણે સ્ટાર્ચ લઈ લઈએ છીએ. એટલે કે ધારો કે બંને કસનળીની અંદર આપણે 1 મિલીલીટર જેટલું પહેલા તો સ્ટાર્ચનું દ્રાવણ લઈએ. એટલે કે ધારો કે આ રીતે બંને કસનળીમાં 1 મિલીલીટર સ્ટાર્ચનું દ્રાવણ લેવામાં આવે છે. હવે શું કરવાનું છે કે આ સ્ટાર્ચ પર આ લાળ રસની કેવી અસર બને છે, કેવી અસર ઉદ્ભવે છે એ આપણે નક્કી કરવું છે. તો હવે અહીંયા બે કસનળી લીધેલી છે, એમાંથી કોઈ પણ એક કસનળીમાં આપણે લાળ રસ ઉમેરવાની અને પછી આપણે એ ઘટનાનું અવલોકન કરવાનું. તો હવે ધારો કે આપણે આમાંથી એ અને બી કસનળીમાંથી એક કસનળીની અંદર જ શું કરીશું, તો 1 મિલીલીટર જેટલું સ્ટાર્ચનું જે દ્રાવણ લીધું છે એની જેમ ધારો કે 1 મિલીલીટર જેટલું આપણે લાળ રસ જે એક કસનળી એમાં ઉમેરીએ છીએ. તો ધારો કે આ રીતે
1 મિલીલીટર લાળ રસ ઉમેરવામાં આવે છે. હવે આ બંને કસનળીને 20 થી 30 મિનિટ સુધી તેને હલાવ્યા વગર એમને મૂકી રાખવાની છે. હવે ત્યારબાદ આપણે શું કરીશું તો ત્યારબાદ હવે આપણે આ બંને કસનળીમાં હાજર રહેલું જે દ્રાવણ છે એ બંને કસનળીમાં હાજર રહેલા દ્રાવણમાં સ્ટાર્ચની ચકાસણી કરવાની છે. તો હા આપણને પ્રશ્ન ઉદ્ભવે કે આપણે બંને કસનળીની અંદર બંનેમાં પહેલા જ આપણે 1 મિલીલીટર દ્રાવણ જે લઈએ છીએ સ્ટાર્ચનું તો સ્વાભાવિક છે કે જો સ્ટાર્ચની હાજરી ચકાસીએ તો આપણને એવું થાય કે સ્ટાર્ચની હાજરી છે તો એ બંનેમાં સ્ટાર્ચની હાજરી આપણને જોવા મળશે કે એવું આપણું અવલોકન છે એ આપણે નોંધી શકીશું. તો ખરેખર શું બને છે એ આપણે જાણવાનું છે. તો હવે આપણે અહીંયા વાત કરીએ મુજબ કે હવે શું કરશું તો બંને દ્રાવણની અંદર બંને કસનળીની અંદર આપણે સ્ટાર્ચની હાજરી છે કે કેમ એ નક્કી કરવું છે. તો હવે નક્કી કરવા માટે સ્ટાર્ચની હાજરી નક્કી કરવા માટે આપણે આગળના વિડિયોમાં ઘણા બધા પ્રયોગો કરી રહ્યા છીએ કે દાખલા તરીકે પર્ણ પર પહેલા તો આપણે શું કરીએ છીએ કે ક્લોરોફિલ દૂર કરીએ છીએ તો આલ્કોહોલ દ્વારા ક્લોરોફિલ દૂર થાય છે. ત્યારબાદ સ્ટાર્ચની હાજરી તપાસવા માટે આપણે આયોડિનના દ્રાવણનો ઉપયોગ કરેલો. તો બિલકુલ એવી જ રીતે એ જગ્યાએ જે ઘટના બનતી હતી કે પાંદડા પર એ વનસ્પતિના પર્ણ પર જ્યારે આપણે આયોડિનના દ્રાવણના થોડાક ટીપા ઉમેરીએ છીએ તો એ જગ્યાએ જો એ રંગ પરિવર્તન જોવા મળે મતલબ કે ભૂરા રંગના કે આછા કાળા રંગના જો આપણને એ ડાઘ કે એ રંગ જોવા મળે તો આપણે એવું કહેતા હતા કે એ જગ્યાએ એ પર્ણ પર સ્ટાર્ચની હાજરી છે. તો બિલકુલ એ જ પ્રવૃત્તિ એ જ ઘટના આપણે અહીંયા અપનાવવાની કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કસનળી A કે B ની અંદર કે બંનેમાં કે એકમાં પણ નહીં સ્ટાર્ચની હાજરી છે કે કેમ. તો હવે અહીંયા આપણે શું કરીશું તો બંને કસનળીમાં આપણે આયોડિનના દ્રાવણના થોડાક ટીપા ઉમેરવાના. એટલે કે હવે આપણી પાસે જે આયોડિનના દ્રાવણના થોડાક ટીપા છે એ આપણે આ બંને કસનળીઓમાં આપણે ઉમેરીએ તો હવે વિચારો કે આ જે ઘટના બને છે તો હવે બંનેની અંદર રંગ પરિવર્તનની ઘટના બને છે કે કેમ કે એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું આપણે થોડા સમય બાદ અવલોકન કરવાનું છે. તો હવે જો આપણે અહીંયા શું કરીશું કે હવે થોડા સમય બાદ એટલે કે 10 કે 15 મિનિટ બાદ હવે જ્યારે આપણે અવલોકન કરીએ તો આ બંને કસનળીમાંથી કઈ કસનળીમાં આપણને સ્ટાર્ચની હાજરી જોવા મળે છે મતલબ કે રંગ પરિવર્તન થતું જોવા મળે છે. તો જો હવે કહીએ તો ખરેખર બી કસનળીમાં કસનળી બી ની અંદર સ્ટાર્ચની હાજરી જે એ જોવા મળે છે. મતલબ કે બી કસનળીમાં એનું જે દ્રાવણ કે રંગ જે પહેલા હતો એના કરતા હવે તે રંગ પરિવર્તન પામેલી જોવા મળે છે. એટલે કે અહીંયા બી કસનળીનો જે રંગ છે એ કેવો જોવા મળે છે જો આપણે અવલોકન કરીએ તો કસનળી બી માં રંગ પરિવર્તન થાય છે. જ્યારે કસનળી A માં રંગ પરિવર્તન થતું નથી. તો હવે આનો મતલબ શું થયો કે આનો સીધો જ મતલબ છે કે બી કસનળીમાં રંગ પરિવર્તન થાય છે મતલબ કે દ્રાવણ જે છે એ આછા ભૂરા રંગનું અથવા તો કાળા રંગનું બને છે. જે શું દર્શાવે છે કે બી કસનળીમાં સ્ટાર્ચની હાજરી છે. એટલે કે ચાલો બી કસનળીમાં સ્ટાર્ચની હાજરી છે તો આ જગ્યાએ એ કસનળીમાં શું થયું છે તો એ કસનળીમાં રંગ પરિવર્તન જોવા મળતું નથી. એટલે કે એ કસનળીમાં સ્ટાર્ચની હાજરી છે નહીં. તો હવે આપણને પ્રશ્ન થાય કે આ જગ્યાએ આપણે એક કસનળીમાં પહેલેથી લીધેલું જે સ્ટાર્ચનું દ્રાવણ હતું તો એ સ્ટાર્ચ ગયો ક્યાં એ સ્ટાર્ચનું શું થયું તો એના પાછળનું કારણ કોણ છે તો કે એની ઉપર આપણે જે એમાં ઉમેરીએ છીએ એ લાળ રસ. કારણ કે હવે આપણે જાણીએ છીએ
કે લાળરસ જે છે તો લાળરસની અંદર એક ઉત્સેચક હાજર હોય છે, એટલે કે કયો ઉત્સેચક હાજર હોય છે તો આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા કે લાળરસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક હાજર હોય છે। તો હવે આ એમાઇલેઝ નામનું જે ઉત્સેચક છે તો આ ઉત્સેચક છે શું કરે છે તો એ સ્ટાર્ચનું વિઘટન કરે છે, એટલે કે આ ઉત્સેચક છે એ ખરેખર શું કરે છે તો એ ખરેખર સ્ટાર્ચનું વિઘટન કરે છે, એટલે કે સ્ટાર્ચનું પાચન કરાવે છે। તો સ્ટાર્ચનું વિઘટન કરે છે તો સ્ટાર્ચનું વિઘટન થઈ અને અંતે નિપજ તરીકે કયો પદાર્થ મળે છે તો અહીંયા અંતે સ્ટાર્ચનું વિઘટન થઈને ખરેખર શર્કરા બને। શું બને છે શર્કરા। શર્કરા એટલે કે આપણે જેને ગ્લુકોઝ કહીએ છીએ એ શર્કરા એટલે કોણ તો ગ્લુકોઝ। તો હવે વિચારો કે હવે આ જગ્યાએ કસનળી એ માં કઈ ઘટના બનેલી હશે તો કસનળી એ માં જેવો આપણે સ્ટાર્ચ પર લાળરસ ઉમેરીએ કે તરત જ એમાંનો ઉત્સેચક છે એ સ્ટાર્ચનું વિઘટન કરી દે છે, જેથી કરીને કસનળીમાં સ્ટાર્ચની હાજરી રહેતી નથી અને એટલા માટે સ્ટાર્ચની હાજરી નથી એટલા માટે અહીંયા એનામાં રંગ પરિવર્તન પણ જોવા મળતું નથી। તો હવે ખરેખર સ્ટાર્ચની હાજરી નથી તેનું વિઘટન થઈ જાય છે તો હવે અંતે બને છે શું તો અંતે અહીંયા શર્કરા મતલબ કે ગ્લુકોઝ બને છે, બરાબર। તો હવે આ જે ગ્લુકોઝ મળે છે તો હવે આ જગ્યાએ આ જે પોઈન્ટ છે હવે એ પોઈન્ટને આપણે કાલે જે સમજી ગયા પાચન તંત્ર હવે એમાં મોંમાં બનતી જે ઘટના હતી એ વિચારો કે થોડાક પ્રમાણમાં સ્ટાર્ચનું પાચન થાય છે કે થોડોક જે સ્ટાર્ચ છે એ મોંની અંદર જ પાચન પામે છે। તો હવે પાચન પામે છે મતલબ કે એનું વિઘટન થઈ અને શું બની જાય છે ગ્લુકોઝ બને છે, શર્કરા બને છે। અને એટલા માટે અને જો હવે આપણા રોજિંદા જીવનમાં બનતી જે ઘટના છે એમાંની જો વાત કરું તો ખરેખર આપણે પણ કદાચ અનુભવેલું હોય કે જો આપણે ખોરાકને વધુને વધુ ચાવીએ તો જેમ જેમ વધારે ને વધારે આપણે ચાવીએ છીએ તેમ તેમ એ ખોરાક આપણને મીઠો લાગે છે। અને એમાં ખાસ કરીને રોટલી છે, બટાકા છે, તો આવા જે કાર્બોદિત યુક્ત જે પદાર્થો હોય સ્ટાર્ચ યુક્ત જે પદાર્થો હોય તો એને જ્યારે આપણે ખોરાકમાં લઈએ છીએ અને એ દરમિયાન જ્યારે આપણે એનું વારંવાર પાચન કરીએ મતલબ કે વારંવાર એને ચાવીએ છીએ મોંની અંદર ત્યારે એ દરમિયાન વારંવાર એમાં શું થાય છે લાળ પડે અને વારંવાર લાળ પડવાથી શું થાય તો વધુ પ્રમાણમાં એમાઇલેઝ સ્ટાર્ચનું વધારે વિઘટન કરે જેથી મોંમાં જ વધારે પ્રમાણમાં ગ્લુકોઝ કે શર્કરા છે એ મુક્ત થાય છે અને એટલા માટે મોંમાં આપણને એ જે ખોરાક છે એ વધારે પ્રમાણમાં મીઠો લાગે છે। અને તમને જો કદાચ ખ્યાલ હોય તો આપણે ગુજરાતીમાં એક કહેવત પણ છે કે ખોરાકને પીવો અને પાણીને ચાવો, બરાબર છે। ખોરાકને પીવો અને પાણીને ચાવો તો આ એક ખોરાકની પદ્ધતિ આપણે અપનાવવી જોઈએ કારણ કે એનો સીધો જ મતલબ અહીંયા એનું એ જે કહેવત છે એ વૈજ્ઞાનિક કારણ સ્વરૂપે અહીંયા સાબિત થાય છે, આપણને ખ્યાલ આવે છે કારણ કે જેમ જેમ ખોરાકને પીવો મતલબ કે એટલો ચાવી અને એને પાણી સ્વરૂપમાં બનાવી દેવો જોઈએ અને પછી ખાવો જોઈએ કારણ કે મેક્સિમમ આ રીતે સ્ટાર્ચનું વિઘટન થઈ કે આ રીતે મેક્સિમમ ગ્લુકોઝ છે એ શરૂઆતમાં જ પાચન પામી જાય અને ત્યારબાદ પાણીને ચાવો મતલબ કે પાણીને આપણે ચાવવા જઈએ તો સ્વાભાવિક છે કે આપણા મોંની સફાઈ થઈ શકે છે એટલા માટે આનો એવો સાદો મતલબ છે। ઓકે, હવે આપણે અહીંયા વાત કરીએ છીએ આપણી પહેલી પ્રવૃત્તિની। તો હવે અહીંયા આપણે પહેલી પ્રવૃત્તિ દરમિયાન શું ખ્યાલ આવે છે કે હવે આપણે જોયું કે આ પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું હતું કે લાળ રસની સ્ટાર્ચ પર થતી જે અસર છે એ જાણવાની હતી। તો કે લાળ રસ છે ખરેખર સ્ટાર્ચ પર કેવી અસર ઉદ્ભવે છે કે કેવી અસર ઉત્પન્ન કરે છે તો અહીંયા આપણને જોવા મળે છે કે જ્યારે એ સ્ટાર્ચ પર લાળ રસ આપણે ઉમેરીએ છીએ ત્યારે એમાંનો એમાઇલેઝ વિઘટન કરે છે મતલબ કે સ્ટાર્ચનું વિઘટન કરે છે એટલા માટે અહીંયા આપણને પ્રવૃત્તિમાં રંગ પરિવર્તન થતું જોવા મળતું નથી અને અંતે ગ્લુકોઝ કે શર્કરા ઉત્પન્ન થાય છે। તો આ રીતે આ પ્રક્રિયા કે આ ઘટના જે છે એ બને છે।
હવે અહીંયા આપણો આગળનો ટોપિક કે આગળનો જે પ્રશ્ન છે, હવે અહીંયા આપણી એક જે જૈવિક ક્રિયા છે એ પૂરી થાય છે. આપણે પહેલા વિડિયોમાં ચર્ચા કરેલી કે આપણે આ ચેપ્ટરની અંદર પોષણ, શ્વસન, વહન એવી જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કરીશું. હવે એમાંની પહેલી જે જૈવિક ક્રિયા છે પોષણની, એ જૈવિક ક્રિયા છે એ ટોપિક અહીંયા સુધીમાં પૂરો થાય છે. હવે આપણે આગળ વાત કરવાની છે શ્વસનની. તો હવે આપણો આગળનો ટોપિક એ છે શ્વસનની. તો હવે ખરેખર શ્વસન એટલે શું અને એના પ્રકારો કેટલા છે, કે કઈ કઈ રીતે એ કામ કરે છે, કે એમાં શું હોય છે, તેની વિગતવાર ચર્ચા આપણે આગળના વિડિયોમાં કરીશું. પરંતુ અત્યારે આ શ્વસનની જે પ્રક્રિયા છે એના માટે, એ સમજવા માટે કે આગળના મુદ્દાઓને સમજવા માટે આપણને ઉપયોગી બને એ માટે જરૂરી એવી કેટલીક બેક જેટલી પ્રવૃત્તિ છે, જે સાદી પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિઓ પહેલા સમજી લઈએ, ત્યારબાદ તેની ચર્ચા કરીશું. તો હવે ખાલી એ કહી દઉં અહીંયા કે આ જગ્યાએ આ શ્વસન એટલે શું, તો આ જગ્યાએ ખરેખર આપણે જે વિચારીએ છીએ કે આપણે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ એ શબ્દનો અર્થ થાય છે. હા, અર્થ એવો જ કંઈક થાય છે, પરંતુ આ જગ્યાએ હવે શ્વસનની જે જૈવિક ક્રિયા છે એનો આ જગ્યાએ શરૂઆતનો મતલબ કંઈક અલગ છે, આપણા માટે જ છે, પરંતુ એ ખૂબ જ ઝીણવટપૂર્વક સમજવા જેવી બાબત છે. કઈ રીતે, તો ટૂંકમાં માહિતી આપી દઉં, પછી આપણે આગળ જોઈએ. હવે આપણે આગળ જોઈ ગયા છીએ પહેલા વિડિયોમાં કે કોષને સતત, આપણા શરીરના કોષને સતત કાર્યરત રહેવા માટે ઊર્જાની જરૂર પડે છે. તો એ ઊર્જા ક્યાંથી મળે છે, તો આપણે જે ખોરાક ખાઈએ એમાંથી. તો હવે ખોરાકમાંથી એ ઊર્જાનું વિઘટન કઈ રીતે થાય, તો એ આપણે પાચન તંત્રની અંદર જોઈ ગયા. તો હવે એ ઊર્જા જ્યારે કોષ સુધી, મતલબ કે છૂટા પડતા પોષક તત્વો જ્યારે કોષ સુધી પહોંચે છે, તો એ પોષક તત્વો એ કોષ સીધો જે કોષ છે એ કોષથી પોષક તત્વોને સીધો જ ઉપયોગમાં લઈ શકતો નથી. કારણ કે એ જે પોષક તત્વો છે એ પોષક તત્વોને પણ કઈ રીતે ઉપયોગમાં લે છે, તો એ જગ્યાએ પણ એક નાનકડી પ્રક્રિયા બને છે, એક ઘટના બને છે. કેવી ઘટના બને છે, તો કે એ પોષક તત્વોમાંથી એ કોષ ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં એ કોષ છે એ એક પ્રક્રિયામાંથી પસાર થાય છે, અને એ રીતે એ જે પોષક તત્વ છે એ પ્રક્રિયાને અંતે એમાંથી જે છૂટી પડતી ઊર્જા છે એ પ્રક્રિયાને અંતે એ ઊર્જાનો ઉપયોગ કરે છે. એટલે કે એ જગ્યાએ આપણે એ જગ્યાએ બનતી જે નાનકડી જે ઘટના છે એ પ્રક્રિયા એટલે કે કોષ માટે શ્વસનની પ્રક્રિયા કહેવાય. એટલે ટૂંકમાં કહીએ તો કોષને ખોરાકનું વિઘટન કરી અને જે ઊર્જા મુક્ત કરે છે, તો એવી જે કોષ માટેની જે ઊર્જા બને, કોષ માટેની જે પ્રક્રિયા બને છે એને કોષીય શ્વસન અથવા તો ખાલી શ્વસન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની આપણે વિગતવાર આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. હવે અત્યારે જોઈએ આગળ બે નાનકડી એવી પ્રવૃત્તિઓ છે, ચાલો તેની ચર્ચા કરીએ. પ્રવૃત્તિ નંબર 6.4. હવે આ એક બહુ સૌ સામાન્ય પ્રવૃત્તિ છે, જે આગળના ધોરણમાં પણ આવી ગયેલી પ્રવૃત્તિ છે. હવે આની અંદર કરવાનું શું છે, તો આપણે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ એવું સાબિત કરવાનું છે આ પ્રવૃત્તિ દ્વારા. ઉચ્છ્વાસમાં આપણે ઉચ્છ્વાસમાં CO2 વાયુ મુક્ત થાય છે, કે આપણે ઉચ્છ્વાસમાં CO2 વાયુ મુક્ત કરીએ છીએ એવું સાબિત કરવાનું. તો હવે સ્વાભાવિક છે કે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે સંકળાયેલી ઘણી બધી માહિતીઓ આપણે જાણીએ છીએ, કે આપણે આગળ પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ, પહેલા ચેપ્ટરમાં પણ અને આગળના વિડિયોમાં પણ. તો હવે
CO2 વાયુ આપણે ઉચ્છવાસમાં બહાર કાઢીએ છીએ એ જાણવા માટે આપણે શું કરીશું તો સૌપ્રથમ આગળની જે પ્રવૃત્તિ કે ચર્ચા કરી ગયા એ મુજબ જ બે કસનળીઓનો ઉપયોગ કરવાનો છે। તો હવે દાખલા તરીકે ધારી લઈએ કે આ રીતે આપણે પહેલા તો બે કસનળીઓ લઈ લઈએ। અહીંયા एक काम करिए बाजू में आकृति दौड़िए એટલે થોડું વ્યવસ્થિત સમજાય। તો ચાલો હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે ઉચ્છવાસમાં બહાર કાઢીએ છીએ આપણે એવું સાબિત કરવું છે। તો હવે એવું સાબિત કરવા માટે આપણે શું કરી શકાય તો સૌપ્રથમ તો કસનળી A અને કસનળી B જે આપણે લઈએ છીએ બંનેની અંદર ચોક્કસ પ્રમાણમાં કંઈક એવું દ્રાવણ લેવું જોઈએ કે જેમાં ફેરફાર થઈ અને આપણને ચોક્કસપણે ખ્યાલ આવે કે હા કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ હાજરી કે હાજર છે કે નહીં તેની હાજરી છે કે ચકાસી શકાય એ માટેની। તો હવે એ માટે આપણે દ્રાવણ જાણીએ છીએ કે આપણે ધારો કે ચોક્કસ પ્રમાણમાં આપણે દ્રાવણ લઈએ ચૂનાનું નીતર્યું પાણી। ચૂનાનું નીતર્યું પાણી અને જેનું અણુસૂત્ર પણ શું બને છે તો CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। तो આ રીતે ધારો કે આપણે બંને કસનળીની અંદર ચોક્કસ માત્રામાં એટલે કે ધારો કે 10-15 મિલીલીટર જેટલું ચોક્કસ માત્રામાં આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લઈએ। તો હવે અહીંયા બંને કસનળીમાં ચૂનાનું નીતર્યું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। ચાલો હવે આપણે શું કરવાનું છે તો હવે બંને કસનળીમાંથી એક કસનળીમાં આપણે એક પ્લાસ્ટિક કાચ અથવા તો એક રબરની નળી વડે આપણે મોં દ્વારા ફૂંક મારવાની છે અને બીજી જે કસનળી છે તો એ બીજી કસનળીમાં આપણે પિચકારી દ્વારા તેમાં હવા દાખલ કરવાની। तो आ रीते धारो के आ आपणी पिचकारी। હવે અહીંયા આપણે શું કરીશું તો હવે આ જગ્યાએ આ પિચકારી વડે જ્યારે આપણે કસનળી A માં હવા દાખલ કરીએ એ દરમિયાન અને કસનળી B માં આપણે અહીંયાથી મોં વડે હવા દાખલ કરવાની। તો હવે દાખલા તરીકે ધારો કે પહેલા તો આપણે આ રીતે ખાલી સમજવા પૂરતું દોરી લઈએ। ધારો કે હવે આ જગ્યાએ હવે બે જગ્યાએ બંનેમાં આપણે શું કરવાનું છે તો બંનેમાં એક જ ઘટના કરવાની છે કે એક જ અવલોકન કરવાનું છે કે હવે જ્યારે આપણે મોં વડે ઉચ્છવાસમાં મતલબ કે આપણે જ્યારે ફૂંક મારીએ છીએ ત્યારે શું થાય છે કે આપણે ફૂંક મારીએ એ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પાણીમાં ઉમેરાય છે मतलब કે આપણે ઉચ્છવાસમાં બહાર કાઢેલી જે હવા છે એ આ નીચેના દ્રાવણમાં ભળે છે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં। આવી જ રીતે હવે બીજી બાજુ શું બને છે તો પિચકારી દ્વારા જ્યારે આપણે પંપ કરીએ मतलब કે હવા દાખલ કરીએ ત્યારે અહીંયા પણ પહેલી કસનળીમાં પણ હવા છે એ કસનળી A માં मतलब કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં દાખલ થઈ છે। તો હવે આ જગ્યાએ બંનેની અંદર શું ઘટના બને છે તો એક સામાન્ય પ્રક્રિયા બનશે કે સામાન્ય ઘટના બનશે। કેવી તો આપણે જાણીએ છીએ કે
હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરાય છે ત્યારે તે શું બને છે તો તે દુધિયા રંગનું બને છે મતલબ કે આપણને એ બે વચ્ચે બનતી જે ઘટના છે એ આપણને ખબર છે કે આપણે આગળના ધોરણોમાં પણ ભણી ગયા છીએ કે ખરેખર આ જગ્યાએ શું બને છે તો એની જો નાની પ્રક્રિયા લખવી હોય તો આ રીતે લખી શકાય કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની જે દ્રાવણ છે એમાં જો આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરવાથી શું થાય તો આ જગ્યાએ ઓક્સિજન છે આની સાથે જોડાઈ અને કાર્બોનેટ બને છે અને કેલ્શિયમ કાર્બોનેટ છૂટો પડે છે અને બાકી વધે છે અહીંયા ઓક્સિજનનો 1 અને પાણીના 2 પરમાણુ મતલબ કે પાણીનો 1 અણુ છૂટો પડે છે તો આ રીતે કેલ્શિયમ કાર્બોનેટ અને પાણીનું દ્રાવણ તો હવે આ દુધિયા રંગનું મળે છે અંતે આપણને આ કેવા રંગનું મળે છે તો એ દુધિયા રંગનું દ્રાવણ મળે છે તો આનો મતલબ શું થયો તો હવે આપણે આમાંથી જાણવાનું રહે છે કે કઈ કસનળીનું દ્રાવણ ઝડપથી દુધિયું બને છે અને કઈ કસનળીનું દ્રાવણ ધીમે ધીમે દુધિયું બને છે તો સ્વાભાવિક છે કે કસનળી બીમાંનું જે દ્રાવણ છે એ એટલે કે આપણે જ્યારે ઉચ્છ્વાસમાં હવા જ્યારે દાખલ કરીએ છીએ ત્યારે દાખલ થતી જે હવા છે એ સ્વાભાવિક છે કે એ કઈ હોય છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એટલે કે ફક્ત ને ફક્ત દ્રાવણ બી ને કસનળી બી માંના દ્રાવણને ફક્ત CO2 વાયુ જ મળે છે એટલે કે ઝડપથી દુધિયો રંગ આપે છે જ્યારે કસનળી એની વાત કરીએ તો એમાં તો આજુબાજુની જે હવા હોય તો આજુબાજુની હવામાંથી તો ઘણા બધા વાયુઓ હોય છે તો એ ઘણા બધા વાયુઓમાંથી CO2 વાયુનું પ્રમાણ ફક્ત કેવું હોય ઓછું એટલે કે અહીંયા દુધિયો રંગ આપવા માટે થોડો વધુ સમય લાગે છે એટલે ટૂંકમાં આપણે કહી શકાય કે આપણે ઉચ્છ્વાસમાં CO2 વાયુ છે એ મુક્ત કરીએ છીએ આ એક નાનકડી પ્રવૃત્તિ છે હવે આ ઉપરાંત એક આપણે અન્ય પ્રવૃત્તિ કરવાની છે તો હવે આગળ એની ચર્ચા કરીએ તો આગળની જે પ્રવૃત્તિ છે એ કઈ એવી છે કે આ પ્રવૃત્તિમાં આપણે જોયું કે આપણે ઉચ્છ્વાસમાં CO2 વાયુ મુક્ત કરીએ છીએ તો બિલકુલ એની જેમ જ બીજી પ્રવૃત્તિ છે આના પછીની એમાં એવું છે કે આથવણની જે પ્રક્રિયા બનતી હોય તો એ આથવણની પ્રક્રિયા દરમિયાન CO2 વાયુ છે એ ઉત્પન્ન થાય છે હવે દાખલા તરીકે આપણા ઘરે પણ કોઈ પણ વાનગી બનતી હોય એમાં પણ આથો આવવા માટેની જે પ્રક્રિયાની જરૂરિયાત હોય એવી દાખલા તરીકે ઢોસા ઇડલી બરાબર છે ઢોકળા તો આવી આથો આવવા માટે વાળી આથાવાળી જે ઘટના બનતી હોય જે ખોરાક તૈયાર કરવા માટે આપણે જે ઘરે કરીએ છીએ એ દરમિયાન તો એ જગ્યાએ તમે જોશો તો એ જગ્યાએ આપણને એ આખી જે ઘટના છે એનું વર્ણન છે આપણે જાણીએ છીએ તો એ ખરેખર એ જગ્યાએ જે ઘટના બને છે એવી જ ઘટનાની આપણે અહીંયા ચર્ચા કરવાની કે આથવણ બને છે એ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ખરેખર ઉત્પન્ન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ખરેખર ઉત્પન્ન થાય છે એટલા માટે એ જે આપણી આથવણવાળી જે વસ્તુઓ છે એ ખરેખર ફૂલાય છે બરાબર તો હવે આપણે આગળની વાત કરીએ પ્રવૃત્તિ નંબર 6.4 ની સોરી 5 પ્રવૃત્તિ નંબર 6.5 તો હવે એમાં આપણે શું કરવાનું છે તો આથમણ દરમિયાન CO2 વાયુ મુક્ત થાય છે તો જો આથવણ દરમિયાન CO2 વાયુ મુક્ત થાય છે એવું સાબિત કરવું છે તો પહેલા તો આથવણની જે પ્રક્રિયા બને છે કે જે ઘટના બને તો એ ઘટનાને પહેલા તો આપણે ધ્યાને લેવી પડે તો એ ઘટનાને ધ્યાને લેવા માટે આપણે શું કરીશું તો પહેલા તો ફરીથી આગળની પ્રક્રિયાની જેમ જ આપણે આ પ્રક્રિયા માટે પણ બે કસનળીઓની જરૂર પડે છે અને એક કસનળી ઉપરાંત આપણે શું કરવું તો આગળ જોઈએ તો પહેલા તો જે કસનળીઓમાં શું કરવાનું છે એની વાત કરીએ ચાલો હવે અહીંયા બે કસનળીઓ લઈ
અને આપણે ફરી પાછી તેની પરખ કરવાની છે કાર્બન ડાયોક્સાઇડ વાયુની. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુની ચકાસણી આપણે આગળની પ્રવૃત્તિમાં જ કરી ગયા. તો હવે એ ચકાસણી કરવા માટે આપણે અહીંયા શું કરેલું છે, તો એ ચકાસણી કરવા માટે કોના દ્રાવણનો ઉપયોગ કરીએ? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનો. તો આપણે અહીંયા પણ એ જ કરીશું કે CO2 વાયુની ચકાસણી કરવા માટે જો સરળતાથી ખબર પડતી હોય તો એ રંગ પરિવર્તન દ્વારા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણથી ખબર પડી જાય છે. તો હવે આપણે સૌપ્રથમ તો શું કરવું જરૂરી છે, તો કે આચવણની પ્રક્રિયા છે, આચવણની જે ઘટના છે એ કઈ રીતે તૈયાર કરીશું. તો એના માટે આપણે અહીંયા પ્રશ્નડી A માં શું કરવાનું છે, તો કેટલાક ફળોના બાકી વધેલો જે કચરો હોય, ફળોની છાલ કે બાકી ખરાબ થઈ ગયેલો ફળનો ભાગ, અથવા તો પ્રક્રિયા દરમિયાન આપણે ચોખ્ખા ફળો લઈએ તો પણ ચાલે. એટલે કે ફળોના ટુકડા અથવા તો એ જગ્યાએ ખાંડ લેવામાં આવે, બરાબર, તો પણ એ પ્રક્રિયા છે એ બને. તો હવે આપણે અહીંયા શું કરીશું, તો હવે પ્રશ્નડી A માં કેટલાક ફળના ટુકડા અથવા તો ફળ લેવામાં આવે. તો ધારો કે આટલા ભાગ સુધીમાં આપણે ફળ છે એ અહીંયા લઈ લઈએ. ધારો કે આમાં અહીંયા સુધી આપણે પ્રશ્નડીમાં ફળ છે લઈ લઈએ છીએ, ખરાબ થઈ ગયેલા, બગડી ગયેલા. હવે એની અંદર ઝડપથી આપણે આ પ્રક્રિયા કરી અને આપણે ઝડપથી નક્કી કરવું છે કે ભાઈ ખરેખર આચવણ દરમિયાન CO2 વાયુ મુક્ત થાય છે. તો એના માટે ઝડપથી એ પ્રક્રિયા બનાવવા માટે આપણે બહારથી ઈસ્ટ ઉમેરીએ છીએ. બહારથી શું ઉમેરીએ છીએ? ઈસ્ટ ઉમેરીએ છીએ. તો હવે અહીંયા બહારથી જ્યારે ઈસ્ટ ઉમેરવામાં આવે, હવે એ દરમિયાન જે વસ્તુ શું થશે, રાસાયણિક પ્રક્રિયા થશે. અને રાસાયણિક પ્રક્રિયા થઈ અવલોકન કરીએ તો ત્યારે હવે પહેલા તો આપણે શું કરશું, તો પહેલા તો આપણે અહીંયા નોંધ કરી લઈએ કે આ ફળો, એટલે ટૂંકમાં આપણે સમજી લઈએ. ત્યાર પછી અહીંયા આ જે ભાગ છે એ શું છે, તો એ ઈસ્ટ વાળો ભાગ છે, મતલબ કે ઈસ્ટ છે. હવે આ બંનેને જ્યારે ભેગા કરીએ ત્યારે પ્રશ્નડી A ને હવે આપણે બૂચ વડે બંધ કરી દેવાની. એટલે કે હવે અહીંયા પ્રશ્નડી A ને બૂચ લગાવી અને પ્રશ્નડી A આપણે બંધ કરી દઈશું. આવી જ રીતે પ્રશ્નડી B માં પણ. તો પ્રશ્નડી B માં શું થશે, તો પ્રશ્નડી B માં આપણે ચકાસણી કરવાની છે CO2 વાયુની. તો એના માટે આપણે અહીંયા લઈએ છીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ. તો આપણે પહેલા તો અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ અને એને પણ આપણે એક ચોક્કસ બૂચનો ઉપયોગ કરી અને બંધ કરી દઈએ છીએ. તો ચાલો હવે એક વળી ગયેલી કાચની નળીનો ઉપયોગ કરવાનો. એટલે કે હવે અહીંયા આ જગ્યાએથી એક નળી પસાર કરવાની છે અને આ કાચની નળીને અહીંયાથી પસાર કરી અને એ કાચની નળીને બીજી જે કસનળી છે એમાં દાખલ કરવાની. એટલે ટૂંકમાં કહીએ તો સીધે સીધું પહેલી કસનળીમાં જો કોઈ પણ પ્રકારનો વાયુ ઉત્પન્ન થાય તો એની અસર, મતલબ કે વાયુ છે એ અહીંયાથી ઉપર તરફ જઈ અને બીજી કસનળીમાં સીધે સીધો દાખલ થાય એ માટે. તો હવે પ્રક્રિયાની અંતે આપણને હવે ખ્યાલ આવે છે કે પ્રક્રિયાની અંતે હવે જો થોડા સમય બાદ આપણે જોઈએ તો પ્રક્રિયાની અંતે શું થાય છે, તો કસનળી B માંનું જે દ્રાવણ છે એ કસનળી B માંનું જે દ્રાવણ છે થોડા સમય બાદ દુધિયા રંગનું બને છે. તો એનો સીધો મતલબ શું થયો, તો એ દુધિયા રંગનું બને છે મતલબ કે અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી મળે છે. મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરાય છે. જો CO2 વાયુ ઉમેરાય છે તો મતલબ કે CO2 વાયુ છે એ ખરેખર ક્યાંથી આવેલો હોવો જોઈએ, તો એ CO2 વાયુ છે એ પહેલી કસનળીમાં ઈસ્ટ અને ફળ વચ્ચેની પ્રક્રિયા થઈ, મતલબ કે આચવણની પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોવો જોઈએ. તો હવે ખરેખર એ જગ્યાએ અન્ય શું નિપજ મળતી હશે, એટલે કે આ જગ્યાએ પહેલી કસનળીમાં આ ખરેખર કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો ચાલો ઉત્પન્ન થઈ જાય છે, પરંતુ ખરેખર આ જગ્યાએ અન્ય કઈ નિપજ મળે છે, CO2 વાયુની સાથેની
તો અહીંયા સાથે ઇથેનોલ બને છે. શું બને છે? તો ઇથેનોલ. બરાબર. અને તમને કદાચ ખ્યાલ પણ હશે કે દારૂ કે બિયર બનાવવાની જે પદ્ધતિ છે એ પણ કંઈક આ રીતની જ હોય છે. તો આ જગ્યાએ અને ઇથેનોલ એટલે કે આલ્કોહોલ પણ કહી શકાય. જે આપણે આગળના ચેપ્ટરોમાં જોશું કેમેસ્ટ્રીમાં. ઓકે, હવે અહીંયા આ પ્રવૃત્તિ દરમિયાન આપણને એક વસ્તુનો એ પણ ખ્યાલ આવે છે કે ભાઈ આસવણની પ્રક્રિયા દરમિયાન CO2 વાયુ છે મુક્ત થાય છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે જે ત્રણ જેટલી જે આ પ્રવૃત્તિની, તો આ ત્રણેય પ્રવૃત્તિમાંથી કદાચ એવો ટૂંકો એવો પ્રશ્ન પૂછાય. દાખલા તરીકે આપણે પહેલી પ્રવૃત્તિ જે જોઈ ગયા, પહેલી પ્રવૃત્તિ જે છે તો એમાં આપણે જોયું કે ખોરાક જે છે એ જ્યારે મોઢામાં આપણે વધારે ચાવીએ છીએ ત્યારે આપણને મીઠો લાગે છે. તો આવું કદાચ વૈજ્ઞાનિક કારણ પણ 2 માર્કના પ્રશ્નમાં પૂછી શકે છે. એટલે કે ખાસ કરીને જ્યારે ઘણી વખત આપણી યારે પણ બનતું હોય છે કે આપણે અઘરા મોટા ભાગના જે અઘરા એવા પ્રશ્નો હોય તો એ આપણે ઝડપથી સોલ્વ કરી દઈએ છીએ કે લખી દઈએ છીએ, પરંતુ આપણે આવા નાના પ્રશ્નોમાં પણ ક્યારેક ભૂલ ખાઈ જતા હોઈએ છીએ. તો એવું ન બને એ માટે આ પ્રવૃત્તિ દ્વારા એ સમજવું પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે. અને એ પ્રશ્નો છે એક જ વાર સમજવું જરૂરી છે, પછી એ આપણને યાદ રહી જાય છે, સૌ સહેલા હોય છે. ઓકે, તો હવે આજના વિડીયોમાં બસ આટલું જ. હવે આગળની ચર્ચા આગળના વિડીયોમાં કરીશું. એટલે કે આગળના વિડીયોમાં આપણે હવે શ્વસન વિશેની વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર.